રાધે રાધે. એક પિતા પોતાના સંતાન માટે પોતાની ગરીબી વેઠી અને સંતાનને સારું ભણતર અને એના દ્વારા સારી નોકરી અપાવે પછી સંતાન એનો જવાબ શું આપે છે ને એ ત્યારબાદ શું ઘટના બની એ માટે સરસ મજાની આપણી માટે સ્ટોરી લાવ્યો છું. ખૂબ સુંદર મજાની પિતા અને પુત્રના સંબંધ કેવા હોવો જોઈએ અને પિતા પુત્ર પ્રત્યેનો પ્રેમ કેવો છે અને પુત્રનો પિતા પ્રત્યે પ્રેમ કેવો છે. તો મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો, શેર કરજો અને આપને આ પ્રસંગ કેવો લાગ્યો જરૂરથી મને કોમેન્ટમાં જણાવો. એક પિતા ખૂબ ગરીબ પોતાના સંતાન માટે પોતાનું બધું જ ગુમાવી દીધું. પોતાના પુત્ર માટે જ્યારે ભૂખ લાગે ત્યારે પોતે જમે નહીં પણ પોતાના સંતાનને દૂધ પીવડાવે. જ્યારે પોતાને કપડાં પહેરવાનો સમય હોય ત્યારે સારા કપડાં પોતે લાવે નહીં પણ પોતાના સંતાનને સારી એવી સ્કૂલ બેગ લઈ આપે. ધીરે ધીરે મોટો થયો, સારી સ્ટડી કરવા લાગ્યો, સારું ભણવા લાગ્યો અને સંતાન મોટા થયા પછી સારી એવી નોકરી અને શહેરમાં લાગી. માણસ ગામડામાં રહેતો હતો એટલે સંતાન શહેરમાં ગયું એટલે થોડા દિવસો સારી એવી નોકરી લાગી, સારો એવો પૈસો કમાવા લાગ્યો. એટલે પિતાને થયું કે લાવો ને મારા સંતાનને ફોન કરું, વાત કરું, મારે એને મળવું છે, ક્યારે ગામડે આવે છે. પોતાના સંતાનને ફોન કરીને કહે છે બેટા મારે તને મળવું છે, તું ક્યારે મને મળવા આવે છે. એટલે સંતાન જવાબ આપે છે કે પિતાજી ફોન મૂકી દો, મારી સાથે વાત ના કરશો, મને વારંવાર ફોન ના કરશો, હું જોબ પર છું, હું નોકરી કરું છું, મારે ઘણા બધા કામ હોય છે. વાત સાંભળીને પિતાએ સંતાનનો ફોન મૂકી દીધો. ત્યારબાદ ક્યારે પિતાએ ફોન ના કર્યો. પિતાની ઉંમર ખૂબ હતી. તો એક દિવસ પિતાના ગામડામાંથી કોઈ વ્યક્તિએ ફોન કર્યો પોતાના સંતાનને કે હવે તારા પિતા રહ્યા નથી. આ વાત સાંભળી અને પુત્રના હાથમાંથી ફોન પડી ગયો. દોડીને સીધો ગામડે જાય છે. ગામડે જઈને જોવે છે તો એક થેલી હતી કે તારા પિતાએ તને આપી છે, ગામના લોકોએ કહ્યું. એટલે એ થેલી ખોલીને જોવે છો તને માર્કશીટો છે, કાગળિયાઓ છે અને એક ચિઠ્ઠી લખેલી હતી. અને ચિઠ્ઠી શું હતી સાંભળજો. ખાસ આખા પ્રસંગનો મર્મ છે. પિતા આટલું કરવા છતાં પોતાના સંતાન માટે લખીને જાય છે કે બેટા અત્યાર સુધી હું તને પૈસો ના આપી શક્યો, તને સુખી ના કરી શક્યો, કદાચ મારા દ્વારા કોઈ ભૂલ થઈ હોય, મારા દ્વારા કંઈ ખામી રહી ગયો તને સંસ્કાર આપવાની અંદર, અથવા તો તને કોઈ વસ્તુ સુખી કરવા માટેની વસ્તુ આપવામાં જો મારી કદાચ ભૂલ થઈ હોય, સુખ આપી ના શક્યો તો મને માફ કરજે બેટા, બને એટલો પ્રયત્ન કરો છો કે તને સુખ મળે. આ વાત સાંભળીને સંતાન રુદન કરે, પિતાના ચરણમાં પણ શું કરે. હવે પિતા રહ્યા નથી કારણ કે પિતાએ દેહ છોડી દીધો હતો. પોતાના સંતાનને જોવાની રાહમાં ને રાહમાં. મિત્રો કહેવાનો અર્થ છે કે જ્યારે પિતા હોય ને ત્યારે એને જીવનના સુખને તમે આપી દેજો. પિતા અને પુત્રનો સંબંધ એવો છે કે જીવનની અંદર બધું જ મળી શકે પણ પિતા એક તત્વ એવું છે કે જે પોતાની લાગણી ક્યારેય પોતાના સંતાનને બતાવતો નથી. હંમેશા પોતાના સંતાન માટે પોતાનું જીવન પૂરેપૂરી રીતે નીચોવી નાખે છે અને તે છતાં સંતાન મોટા થયા પછી, સારી નોકરી મળ્યા પછી પિતાની કદર કરતા નથી. આજના સમયની અંદર જ્યારે પિતા હોય ને ત્યાં સુધી માણસ ક્યારે પિતાને કેમ છો પૂછતો નથી, ક્યારે ગળે મળતો નથી. પપ્પા તમે ખાધો, પપ્પા કેમ છે, તમને કેવું લાગે છે આખો દિવસ, કોઈ પ્રશ્ન નથી કરતો. પણ જ્યારે પિતા ચાલ્યા જાય ને પછી પિતાની પાછળ બહુ સંતાન વાતો કરે છે કે મારા પિતા આવા હતા, મારા પિતા આ કરતા હતા, મારા પિતા આટલા સારા હતા. પણ જ્યારે એની ખોટ ક્યારે વર્તાશે, જ્યારે સંતાન માટે પિતા હાજર નથી હોતા ને ત્યારે. અને એક નિયમ છે કે જ્યારે સંતાન ખુદ બાપ બને ને, પિતા બને ને ત્યારે પિતાની વેલ્યુ શું છે ને સમજાય. ત્યાં સુધી કોઈને સમજાતી નથી. એટલે જ્યારે સમય મળે ને પિતાને મળવાનો, પિતા સાથે વાતો કરવાનો, પિતા સાથે દિવસો વિતાવવાનો, ત્યારે મનાવી લેજો, ત્યારે જીવી લેજો એની સાથે. કારણ કે એક દિવસ આવ્યા પછી જ્યારે પિતા સંતાન માટે બધું છોડીને જતા રહેશે ને ત્યારે આપણી પાસે રોવા સિવાય કંઈ નહીં હોય, આપણી પાસે ખાલી યાદ કરવા સિવાય કાંઈ નહીં હોય. એટલે જીવનમાં યાદ રાખજો જ્યાં સુધી પિતા હોય ને, કારણ કે આખું જીવનની અંદર પોતે સારા કપડાં પહેર્યા ના હોય, પોતે સારી રીતે જીવ્યા ના હોય, પોતે સારી રીતે રહેતા ના હોય, માત્ર ને માત્ર પોતાના સંતાનનું અને પરિવારના સુખ માટે દિવસ રાત મહેનત કરતો હોય. આ પિતા પણ રાત્રે સૂઈ જાય સંતાન અને ત્યારબાદ એને સુવાડીને પછી પાછા પિતા પોતાના કામ માટે જાય. શું કામ? મારા સંતાનને સારું સુખ મળે, મારા સંતાનને સારી સુખી લાઈફ મળે અને લાઈફ દ્વારા જીવનમાં ક્યારે એના સંતાનને કોઈ દિવસ દુઃખ ભોગવવા ના પડે. અને આ વસ્તુ વિચારી શકે પિતાએ જ. રસ્તામાં તમે નીકળ્યા હોય અને કોઈ ચોકીદારને પૂછો તારા સંતાનને તું શું બનાવવા માંગે છે, ત્યારે એ પિતાનો જવાબ એક જ હશે કે મારા
પુત્રને સારી એવી નોકરી, સારો એવો બિઝનેસ શીખવાડીશ, પણ ક્યારે એ પિતા એમને કે કોઈને ચોકીદાર બનાવીશ. હંમેશા ઊંચામાં ઊંચા વિચારો, ઊંચામાં ઊંચી જો લાગણી હોય ને તો એ પિતાની હોય છે પોતાના સંતાન માટે. એના જીવનમાં ક્યારેય સંતાન માટે સ્વાર્થ નથી હોતો. અને આ વિચારી શકતો હોય ને તો આ દુનિયાની અંદર બધા સંબંધ છે ને એ સ્વાર્થના છે, પણ પિતા એકનો સંબંધ જ એવો છે જે ક્યાંય સ્વાર્થ હોતો નથી. હંમેશા પોતાના સંતાન માટે જીવે છે અને જાય તો એ પોતાના સંતાનની ચિંતા કર્યા પછી જાય છે. એ જ સંતાન જ્યારે પિતાનું ધ્યાન રાખવાનું હોય, પિતાની કેર કરવાની હોય ત્યારે ધ્યાન નથી આપતો, ત્યારે પિતાને સૌથી વધારે દુઃખ થાય છે. પિતાની સંભાળ નથી લેતો ત્યારે પણ એને દુઃખ થાય છે. એટલે જીવનમાં યાદ રાખવું, એક રમેશભાઈ નામનો વ્યક્તિ પોતાના પુત્રને મળવા માટે પોતાનો દેહ છોડી દીધો, પણ પોતાના પુત્રને મળી ના શક્યો. એવી ઘટના ક્યારે ના બને મારી તમારી સાથે. જ્યાં સુધી પિતા હોય ત્યાં સુધી સંભાળ ના લઈએ, પિતા જતા રહે પછી આપણે પિતાને યાદ કરીએ ને તો કોઈ દિવસ ક્યારે પિતાને સુખ મળતું નથી. એટલા માટે જ્યાં સુધી પિતા હોય ત્યાં સુધી એને સંભાળી લેજો, એનું ધ્યાન રાખી લેજો. આપ સૌને આ પ્રસંગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. અને રાધે કૃપા ગૌ સેવા ધામ મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો. આપ સૌને રાધે રાધે.